તો ફરી એકવાર આપ સૌને જય શ્રી કૃષ્ણ। આપણે બધા શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી આપણે ફરી એક વખત ભેગા થયા છે અને અત્યાર સુધી આપણે ઘણી ચર્ચા કરી, બહુ બધી ચર્ચા કરી। સૌપ્રથમ આપણે પહેલો દિવસ હતો, લાસ્ટ યર પણ આપણે ઘણી ચર્ચા કરેલી છે, પણ અહીંયા આપણે રિપીટેશન એટલા માટે હું કરી રહ્યો છું કારણ કે એનું રિપીટેશનનું કારણ એ છે લિંક બને। પેલું કેવું છે કે ડોટ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ક્રિએટ થાય, કારણ કે આપણે ચર્ચા કરી હતી ગઈ વખતે કે ભગવદ્ ગીતા સિક્વન્સમાં છે। જે મારા અનુભવ પ્રમાણે ભગવદ્ ગીતા જે છે એ હંમેશા સિક્વન્સમાં જ વંચાય છે। છેલ્લા ઘણા દિવસથી આપણે ચર્ચા કરી, આપણે શરૂઆત એવી રીતે કરી કે પહેલું તો આપણે એ જોયું કે ધર્મ શું છે, તો આપણે સમજ્યા કે ધર્મ એક જીવ બીજા જીવને મન, વચન અને કર્મથી હાનિ નથી પહોંચાડતું, એ જ ધર્મ છે। આ જ સૌથી મહાન ધર્મ છે। અને કેમ આપણે એ બી સમજ્યા કે કેમ મનને આપણે વચ્ચે નાખીએ છીએ પાછા, તો આપણે એ પણ સમજ્યા કે મન કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, કોઈ પણ કાર્ય, તો પહેલા મનના વિચાર, મનની અંદર જે વિચાર છે એ સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર આવે। જેમ કે તમે અહીંયા ભગવદ્ ગીતા સાંભળવા આવ્યા તો પહેલા આપણે સંકલ્પ લીધો કે ચાલો આજે મારે જવાનું છે, તો તમારા પગ ઉપડ્યા, તો પગ જે તમારા ઉપડ્યા, તમે ચાલીને જે આવ્યા એ કર્મ કર્યું અને તમે અહીંયા સાંભળી રહ્યા છો એ પણ એક જાતનું કર્મ છે। એટલે પહેલા વિચાર તમે સાંભળવાનો જે સંકલ્પ લીધો એ મનની અંદર લીધો, એટલા માટે મન, વચન અને કર્મ। પછી આપણે ઈષ્ટદેવનો કન્સેપ્ટ સમજ્યા કે ઈષ્ટદેવ શું છે, તો કે કોઈ પણ દેવી દેવતાને પૂછો જેને તમે પ્રેમ કરો, બસ એની પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી એની આરાધના આપણે કરીએ અને એમને વફાદાર રહીએ, એમને પ્રેમ કરીએ। પછી આપણે શું જોયું, પછી આપણે 18મા અધ્યાયના અમુક શ્લોક છે જેનાથી આપણને ઇન્સ્પિરેશન મળે છે। મારે બીજા 2 શ્લોક પણ મારે લેવાના હતા પણ મેં નથી લીધા, નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ વખત ચર્ચા કરીશું તો લઈશું। ભગવાને આપણને શું શીખવાડ્યું, ભગવાન એ શીખવાડે છે કે જે પણ આપણી આ ચર્ચા, આપણી એટલે કે ભગવાનની અને શ્રી કૃષ્ણ ભગવાનની અને અર્જુનની આ જે ચર્ચા જે છે એ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી, શ્રવણ શક્તિથી સાંભળશે, નિસંદેહ એને મોક્ષ પ્રાપ્તિ થશે, મારી પાસે જ આવશે, દરેક પાપોથી એ મુક્ત થઈ જશે, એવું ભગવાન આપણને આશ્વાસન આપી રહ્યા છે। બીજું ભગવાને એ પણ કીધું કે જે કોઈ ભક્ત જે છે, જે પૂર્ણ શ્રદ્ધાથી આપણી આ વાણી જે છે, આપણી આ વાર્તાલાપ જે છે એ વાંચન બી કરશે, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી ખાલી વાંચન કરશે, તો એ મારી જ ભક્તિ કહેવાય છે, જ્ઞાનના માધ્યમથી એવું જ કહેવાશે। આપણે પૂજા પાઠ, દીવો, અગરબત્તી કરીએ છીએ એ પણ એક જાતની ભક્તિ છે। તો જ્યારે તમે ભગવદ્ ગીતા વાંચો છો, એનું વાંચન કરો છો, શ્રદ્ધાથી વાંચો છો, પૂર્ણ ભગવાનની ઈર્ષા કર્યા વગર વાંચો છો અને એને સમજીને વાંચો છો, જીવનમાં આપણે ઉતારીએ છીએ, તો એ પણ એક જાતની ભક્તિ જ કહેવાય, એવું ભગવાન આપણને આશ્વાસન આપે છે। ભગવાન એવો આપણને ઘોષણા કરી રહ્યા છે, એવું આપણે 18મા અધ્યાયમાં આપણે શીખ્યા। પછી આપણે ચર્ચા કરી, આપણે ચાલુ કરી, આપણે ભગવદ્ ગીતા શું છે, બરાબર, તો આપણે એ પણ સમજ્યા ભગવદ્ ગીતા શું છે। તો ભગવદ્ ગીતા એ છે કે એક જાતનું જીવન જીવવાની ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે, એક જાતની, જેવી રીતે આપણા ઘરમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લાવીએ છીએ તો એને ચાલુ કરતા પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ વાંચીએ છીએ, એવી જ રીતે ભગવદ્ ગીતા જે છે એ જીવન જીવવાની ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે। સુખી જીવન કેવી રીતે જીવવું, કર્મ કેવી રીતે કરવા, આ બધા પ્રશ્નોના જવાબ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના માધ્યમથી કલિયુગી જીવો માટે, એટલે કળિયુગના જીવો જેમ કે આપણે અત્યારે કલિયુગમાં જીવી રહ્યા છે, તો આપણા જેવા જીવો માટે એમને આ વસ્તુ કીધેલી છે। આપણે બેકગ્રાઉન્ડ સેટ કર્યો, પછી આપણે એ પણ સમજ્યા કે ભગવદ્ ગીતા કયા મહાન વ્યક્તિઓએ ભગવદ્ ગીતાની કમેન્ટ્રી કરેલી છે। આપણે એ બી સમજ્યા કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરીએ છીએ। જ્ઞાન પ્રાપ્તના 2 માધ્યમ છે, એમાં પહેલું માધ્યમ એ છે કે મન, બુદ્ધિને, ચિત્તથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ। આપણા સાયન્ટિસ્ટો જે બધા છે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરે, એક્સપેરિમેન્ટ કર્યા, પછી એની થેસિસ લખી, એના પોતાના અનુભવ લખ્યા, પણ એ જ્ઞાન પ્રાપ્તિના શું ગેરફાયદા છે। અને બીજું જ્ઞાન પ્રાપ્તિ આપણે કેવી રીતે કરીએ છીએ, તો કે ગુરુ શિષ્ય પરંપરાથી આપણે જ્ઞાન પ્રાપ્તિ કરીએ છીએ। તો પહેલા રીતમાં જ્ઞાન પ્રાપ્તિમાં એવું છે કે તમે એવું નોટિસ કર્યું હશે કે કોઈ એક થિયરી બની, પછી થોડા વર્ષો પછી એ થિયરીમાં કંઈક ખોડખાપણ હશે, કારણ કે મનુષ્યએ બનાવી છે ને, તો એમાં કંઈક ખોડખાપણ હોય તો બીજો મનુષ્ય આવ્યો કે ભાઈ આમાં ખોડખાપણ છે, અત્યારના જમાના પ્રમાણે હવે આપણે આ કરવાનું છે, તો એમાં પછી ચેન્જીસ થાય છે। પણ
ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે જો આપણે જ્ઞાન પ્રાપ્તિ કરીએ છીએ તો એમાં આજ દિન સુધી આપણે એ જોયું કે ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. 700 શ્લોક કોઈ મનુષ્યની એવી તાકાત છે કે જેને એ 700 શ્લોક ચેન્જ કર્યા હોય કે આ શ્લોકમાં થોડી ત્રુટિઓ છે, કલયુગી મનુષ્ય છે, અત્યારે તો આમાં આ નહીં થાય અને આપણે બીજી રીતે લખીએ, એવું કોઈ દિવસ થયું નહીં. 5000 વર્ષની ઉપર થઈ ચૂક્યા છે ભગવદ્ ગીતા કીધે, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધેલી છે, આજ દિન સુધી લોકોએ કમેન્ટ્રી કરેલી છે. એવી જ રીતે આપણા જે વેદો છે, જે ભગવાનમાંથી પ્રકટ થયેલા છે, એ પણ લાખો શ્લોક છે એની અંદર, એ પણ ચેન્જ કોઈએ નથી કર્યા. વેદોમાં એપ્રોક્સિમેટલી 1 લાખ શ્લોક એપ્રોક્સિમેટલી છે, એ કોઈએ ચેન્જ નથી કર્યા. એટલે આપણે જેવી રીતે આપણે ભગવદ્ ગીતા પર શ્રદ્ધા કેમ રાખવી, શા માટે રાખવી, તો એનું પ્રમાણ જ આ છે. કેમ આપણે એવું વિચારીએ છીએ કે આ ભગવાને જ કીધી છે, એનું શું પ્રમાણ? તો પહેલું પ્રમાણ એ છે કે આના શ્લોક આટલા વર્ષો પછી પણ, હજારો વર્ષ થઈ ગયા, 5000 વર્ષની ઉપર ગયું તો પણ કોઈએ ચેન્જ નથી કર્યો, પહેલું પ્રમાણ છે. બરાબર? એટલે કેટલી સત્યતા હશે આમાં, કેટલું બધું સત્ય. આપણે ડિગ્રી લેતા હતા, તમે સૌએ બધાએ ડિગ્રી લીધી હશે, તો આપણે જે ચોપડીનો રેફરન્સ લઈએ છીએ તો લેખક કોણ છે એ જોઈએ છે. બરાબર? તો લેખક એ સબ્જેક્ટ મેટરનો એમાં નિપુણતા હશે, એની અંદર પીએચડી કરેલું હશે, એવા જ લોકો થિયરી લખે છે, ચોપડીઓ લખે છે, અને આપણે એમની જ વાંચીએ છીએ. બરાબર? અને આપણે પૂર્ણ વિશ્વાસથી વાંચીએ છીએ અને આપણે આપણી ડિગ્રી પૂરી કરીએ છીએ. એવી જ રીતે ભગવદ્ ગીતા જે છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન જ એમના રચયિતા છે. તો શા માટે, જ્યારે ભગવાન રચયિતા છે, તો શા માટે આપણે એમની પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે આપણા જીવનમાં આ ભગવદ્ ગીતા શા માટે ન ઉતારીએ? આપણે ઉતારવી જ જોઈએ. એવી રીતે ભગવાને આપણને પ્રેરણા આપી છે. પહેલા અધ્યાયમાં આપણે એવી રીતે સમજ્યા, આપણે બેકગ્રાઉન્ડ સેટ કર્યું કે બે ભાઈઓ જ હતા. આપણે કળિયુગ જે છે, આપણે યુગો વિશે વાત કરી, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. તો કલયુગમાં જે છે ઝઘડા કેવા થાય છે? કલયુગમાં એક જ ઘરમાં ઝઘડા થતા હોય છે. બે ભાઈઓ, બે બહેનો, ભાઈ અને બહેનની વચ્ચે ઝઘડા થતા હોય છે. તો આ બધું ભગવાન પહેલેથી જાણતા હતા કે કલયુગી મનુષ્ય કેવો છે. એટલા માટે અર્જુન માત્ર નિમિત્ત માત્ર છે, અને નિમિત્ત બનાવીને આપણા જેવા જીવો માટે એમને એ ભગવદ્ ગીતા આપણને કીધેલી છે. હવે આપણે જાણીએ છીએ કે કૌરવો અને પાંડવો વચ્ચે આ યુદ્ધ થઈ રહ્યું છે. બરાબર? ભગવાનને આ ભગવદ્ ગીતા કહેવી હતી. એટલે ભગવાને શું કર્યું? સૌ પ્રથમ અર્જુને કીધું કે બે સેનાની મધ્યમાં આ રથને લઈ જાઓ. જેવું રથને ત્યાં લઈ ગયા એટલે ભગવાને કુરુ વંશનો ઉપયોગ કર્યો, એ શબ્દનો ઉપયોગ કર્યો, તાકી અર્જુનના મનની અંદર, આ એમની એક જાતની લીલા કહેવાય. બરાબર? હવે લીલા શબ્દનો અર્થ શું? હવે આપણે એ સમજવાનું. લીલા શબ્દ એટલે શું? ભગવાન કરે એ લીલા. બરાબર? કેમ આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ? તો લીલા શબ્દનો અર્થ એ થાય છે, આપણે એને સામાન્ય વ્યક્તિના રૂપમાં એને જો સમજીએ લીલા શબ્દનો, તો લીલા એટલે કે જે સર્વજનોના હિત માટે જે કાર્ય થતું હોય છે, સર્વજનોના હિત માટે જે, એટલે કલયુગી મનુષ્યમાં જે ભક્તજનો, અહીંયા જીવો, આપણા જેવા જીવો જે ચર્ચા કરશે, સત્સંગી જે હશે, આપણા જેવા જીવોના કલ્યાણ માટે જે કાર્ય થતું હોય છે, મેજોરિટી માસ પબ્લિક માટે જે કાર્ય થતું હોય છે, એટલે ભગવાનના અર્થમાં, એટલે ભગવાનના માટે એ કર્મ નથી, ભગવાન એ કર્મ નથી કરી રહ્યા, લીલા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ભગવાને આપણા માટે એવી રીતે લીલા રચી એટલે અર્જુનના મનમાં અટેચમેન્ટ જગાડ્યું. બરાબર? અટેચમેન્ટ જગાડ્યું એટલે અર્જુન શું કરે? મારા કાકા, મારા મામા, મારા દાદા, મારા ગુરુ, આવી રીતે બધાને હણીને એમને મારી નાખીને રાજપાઠ લઉં, આવો એમને ગિલ્ટી ફીલ થવા માંડી. એકચ્યુઅલી એમને ડિપ્રેશન અને એન્ઝાયટી અર્જુનને થવા માંડી. આખો એક અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યો શાંતિથી. અહીંયા આપણે ભગવાન શ્રી કૃષ્ણ શું શીખવાડે છે? આપણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણથી શીખવાનું છે. કોઈ પણ તમે જુઓ, આપણે મનુષ્ય શું કરીએ છીએ? કોઈ પણ દુઃખી વ્યક્તિ આપણી પાસે આવે, બરાબર, એટલે સૌ પ્રથમ તો આપણે ધ્યાનથી સાંભળતા જ નથી એની વાતો. 2-4 વાત સાંભળે એટલે તારું તો મગજ જ એવું છે, તારે આવું નહીં કરવાનું, આવું કરવાનું. પોતે ભલે જીવનમાં ઉતારેલું હોય કે ના ઉતારે, પણ બીજાને સલાહ પહેલા આપવાની. શ્રી કૃષ્ણ ભગવાને એવું નથી કર્યું. બીજી વસ્તુ, શ્રી કૃષ્ણ ભગવાને આખો અધ્યાય આપણે જોયો, ઉપહાસ કર્યો, એની ખિલ્લી ઉડાઈ ના, વચ્ચે વચ્ચે પરમ તપ જેવા શબ્દનો ઉપયોગ કર્યો, વીર શબ્દનો ઉપયોગ કર્યો, એને મોટિવેટ પણ વચ્ચે વચ્ચે કરતા હતા, તાકી એ ડાઉનફોલ થયો છે, કોઈ મનુષ્ય ડાઉન ફીલ કરે છે તો એને પછી આપણે અપ શબ્દો કહીને કશું એને વધારે ગિલ્ટી ફીલ કે વધારે ડાઉન ફીલ ના કરાવાય.
એને મોટિવેટ કરવાનો હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને મોટિવેટ કર્યો. આ આપણે શ્રી કૃષ્ણ ભગવાનથી શીખવાનું. આખો એક અધ્યાય ભગવાન જે છે એ સાંભળ્યું. લિસનિંગ સ્કિલ આપણે કહે છે ને, લિસન કરો. શ્રવણ શક્તિ કોણે કીધી? એટલે ભગવાને કેટલું શાંતિથી સાંભળ્યું છે. એ ભગવાને એક્ઝામ્પલ સેટ કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય છે તો એ દુઃખને પૂર્ણ ભાવથી એને સાંભળવો, દયા રાખવી એવા જીવોને. ધારો કે કોઈ અત્યારે આપણા જમાનામાં એવું થઈ રહ્યું છે, કોઈને માનસિક કોઈ બીમારી હોય તો આપણે શું કરીએ છીએ? એમ કોઈ રસ્તા વચ્ચેથી આમ જતો હોય, ગાંડો છે, ટેગ મૂકીએ છીએ, લેબલ ચોંટાડીએ છીએ. અર્જુન માટે એવું કર્યું? તો ગઈ ગાંડા જેવી વાત કરે છે. આવું કીધું નથી કીધું, આવા કોઈ શબ્દોનો ભગવાન શ્રી કૃષ્ણ ઉપયોગ નથી કર્યો. તો આપણે શીખવાનું છે કે કોઈ બિચારો દુઃખી હોય, કોઈને માનસિક બીમારી હોય, કોઈ પણ રીતે, તો એને જજ નહીં કરવાના, એની ઉપર લેબલ નહીં ચોંટાડવાના. હવે આપણે બીજા અધ્યાયનું આપણે ચિંતન કરીશું, બીજા અધ્યાયની આપણે ચર્ચા કરીશું, એનું આપણે સમરી લઈશું કે બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું શીખવાડ્યું છે, અને પછી આપણે ત્રીજો અધ્યાયની ચર્ચા કરીશું. બરાબર? બોલો શ્રી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે આપણે બીજા અધ્યાયનો થોડો સાર જોઈ લઈએ. બીજો અધ્યાય જે છે એમાં સાંખ્ય યોગ એને કહે છે. સાંખ્ય યોગ. હવે બીજા અધ્યાયમાં પણ 1 થી 10 શ્લોકમાં હજી અર્જુન જ થોડું થોડું બોલી રહ્યા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એવો પ્રશ્ન કરે છે, તને આ સમયે તારા જેવા ઓનરેબલ એટલા રિસ્પેક્ટેડ પર્સનને આવા સમયે આવું કેમ સૂઝ્યું? ભગવાન પાછું અહીંયા લીલા રચે છે. શું લીલા રચે છે ભગવાન? અહીંયા લીલા એ રચે છે કે ઓનરેબલ છે, રિસ્પેક્ટેડ પર્સન છે. અર્જુન ઓનરેબલ ને રિસ્પેક્ટેડ કેમ હતા? એનું રીઝન એ છે કે અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હતા. શ્રેષ્ઠ ધનુર્ધર એટલા માટે રિસ્પેક્ટેડ પર્સન હતા. હવે આપણે ધારો કે સ્કૂલમાં કોઈ હોશિયાર છોકરા છોકરીઓ હોય, બરાબર છે, અને એ આવી રીતે કોઈક વસ્તુ કોઈક વાત કહી દે, તો એને ભગવાને અહીંયા શું કર્યું? આવું બોલીને કે તને તારા જેવા મનુષ્યને જે એકદમ રિસ્પેક્ટેડ છે, મહાન વ્યક્તિને આવી આ સમયે આવું કેમ વિચાર આવ્યો તને? અહીંયા ફરી પાછું ભગવાન લીલા રચે છે, એને વધારે અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. અનકમ્ફર્ટેબલ. હવે આમાં બી લીલા એટલા માટે આપણે લીલા શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે ભગવાન અહીંયા શું કરે છે? ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એવો વ્યક્તિ હોય મહાન, એને કોઈક ભૂલ કરી નાખી છે, કાં તો એ ભૂલ કરવા જઈ રહ્યો છે, કાં તો એ કરી રહ્યો છે, તો આપણે એને રોકવા માટે શું કરીએ? આપણે એવું કે તારા જેવા વ્યક્તિથી આવું બોલાય, તારા જેવા વ્યક્તિથી આવું કરાય, બરાબર, તાકી એ ફરી પાછો એવી રીતે એવું કાર્ય ન કરે. એટલા માટે સો ભગવાન અહીંયા અર્જુનને અનકમ્ફર્ટેબલ વધારે ફીલ કરાઈ રહ્યા છે. હજી અર્જુન અહીંયા પૂરેપૂરા તૈયાર નથી થયા જ્ઞાન પ્રાપ્તિ માટે. પૂર્ણ રીતે હજી તૈયાર નથી થયા. હજી શરણાગતિ નથી સ્વીકારી અર્જુને હજી પણ. એટલે આવું અનકમ્ફર્ટેબલ ફીલ કરાઈને ફરી પાછું અર્જુન, મેં મારા કાકાને, મામાને, દાદાને, મારા ગુરુને કેવી રીતે હણું? કેવી રીતે હણી શકું છું હું? મને નથી જોઈતું આ રાજપાટ, આવા ટાઈપનું જે લોહીથી ખરડાયેલું હોય, મને પાપ લાગશે. આવી રીતે બધું ફરી પાછું અર્જુન કહે છે ભગવાન શ્રી કૃષ્ણને. અને પછી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું તો પૂરેપૂરો કન્ફ્યુઝ થઈ ગયો છું, હું આપનો શિષ્ય છું, તમે મારા ગુરુ છો, તમે મારા સખા છો, ગુરુ છો, પ્લીઝ તમે મને માર્ગદર્શન આપો, હું તમારી શરણમાં આવું છું. આ જ પળની ભગવાન રાહ જોઈ રહ્યા હતા. કારણ શું? શરણાગત. કેમ? સમર્પણ હોવું જોઈએ. સમર્પણ એટલા માટે હોવું જોઈએ કારણ કે સમર્પણમાં અહંકાર નથી હોતો. જ્ઞાન પ્રાપ્ત આપણે કરવું હોય તો અહંકાર લેશ માત્ર પણ ના હોવો જોઈએ. કારણ કે જ્યારે આપણને અહમ હોય છે, ધારો કે કોઈ આપણને કોઈ સલાહ આપતું હોય અને આપણે સલાહ આપે છે, બોલી રહ્યો છે, અને આપણા મગજમાં અરે આ તો મને ખબર છે, હવે એનું આપણે એ શું કહેવા માંગે છે, એનો ભાવ શું છે, તમે શું એને ગ્રહણ કરી શકો? ના કરી શકાય. એટલા માટે જ્યાં સુધી પૂર્ણ સમર્પણ ના હોય, જ્યાં સુધી પૂર્ણ શ્રદ્ધા ને એ ભાવના ના હોય, વિશ્વાસની ભાવના ના હોય, ત્યાં સુધી ભગવાને ઉપદેશ આપવાનો ચાલુ નથી કર્યો.
એટલે હવે ભગવાન આ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કોઈ પણ વ્યક્તિ સમર્પિત થઈ જાય છે, હું પણ જ્યારે મારા સ્ટુડન્ટ્સને ભણાવું છું તો એક ટોપિક આપું છું, હાઉ ટુ લર્ન, શીખવાનું કેવી રીતે, તો કે શીખવાનું નાના બાળકની જેમ અહમ છોડીને શીખવાનું. તમે જે પણ જ્ઞાન લઈને આવ્યા છો એને નેવે મૂકી દો તમે, બરાબર છે? નહીં તો જ્યારે અહીંયા એકચ્યુઅલમાં જ્ઞાન આપવાની વાતની શરૂઆત થાય તો તમારું મન ત્યાં જશે, હા મેં આ ચોપડીમાં વાંચ્યું હતું, મન ત્યાં જતું રહેશે. એ મનનો સ્વભાવ છે. એટલા માટે અહંકાર ભર્યું મન એટલા માટે ના સારું હોય જ્યારે જ્ઞાન પ્રાપ્તિ કરીએ. અને જ્યાં અહમ હોય ત્યાં રિસેપ્ટિવિટી કહેવાય છે, ગ્રહણ કરવાની જે શક્તિ હોય છે, ગ્રહણ કરવાની શક્તિ અહંકારી મનમાં બિલકુલ પણ નથી હોતી. નેગેટિવ ઉર્જા જ્યારે આપણા શરીરમાં હોય બિલકુલ પણ આપણે જ્ઞાન પ્રાપ્તિ નથી કરી શકતા. એટલે ભગવાને જ્યાં સુધી અર્જુન પૂર્ણ શરણાગત ના થયા, પોતાની જાતને સમર્પિત ના કરી દીધું, પોતાનું આખું મન ભગવાને ખાલી કરી દેવા દીધું. તું બોલ, હું સાંભળું છું બેઠો બેઠો, તું બોલ્યા કર, તારું જે અંદર મનમાં છે ને, જે કચરો ભરેલો છે જ્ઞાનનો, પાપ પુણ્યનો, તું બોલ તરી મેં તે, હું સાંભળું છું બેઠો બેઠો, બધું ખાલી કરી દે. વરી ફરીને તું અગર તારા તથ્ય પર, તારા જ જ્ઞાનની, તારી જ બુદ્ધિથી જો તથ્ય પર આવી શકતો હોય તો ચર્ચા ત્યાં જ બંધ થઈ ગઈ હોય, આટલા 18 અધ્યાય ના થતા, પહેલો જ અધ્યાયમાં પૂરું થઈ જતું. તું બોલ, પછી હું ચાલુ કરું. આખા ખાલી થઈ ગયા જ્યારે અર્જુન, અને પછી સમર્પણ જ્યારે સ્વીકાર્યું કે હવે તમાને હું મારી જાતને અર્પણ કરું છું, મને તમે હવે રાહ બતાવો હે ભગવાન, હે કેશવ, તું મને રાહ બતાય હવે. એટલે પછી ભગવાન હવે ઉપદેશ આપવાનું ચાલુ કરે છે. પહેલાં પહેલું ભગવાને બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં શું કીધું છે? ભગવાને પહેલું તો જ્ઞાન આપવાનું જે શરૂઆત જે થાય છે, આધ્યાત્મની જે શરૂઆત જે થાય છે, આધ્યાત્મિક જર્નીની જે શરૂઆત થાય છે, એ આત્મા અને શરીરના વચ્ચેના તફાવત જાણવાથી જ થાય છે. આત્મા છું અને શરીર છું, એમાં ભગવાને ઘણા શ્લોક એમાં કીધેલા છે. તો સૌ પ્રથમ ભગવાને આત્મા શું છે અને શરીર શું છે, આ બેનો વચ્ચેનો તફાવત શું છે, એવું અલગ અલગ શ્લોકોમાં ભગવાને અહીંયા આપણે કીધેલું છે. તો કયા કયા શ્લોક છે, થોડા આપણે એવા શ્લોક લઈએ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિટેચમેન્ટ, જ્યારે આપણને ડિટેચમેન્ટ કરવા માટે, એટલે શરીરથી આપણે સબકોન્શિયસલી એટલે સૂક્ષ્મ રીતને આપણને આ શરીરથી પણ બહુ જ અટેચમેન્ટ હોય, બહુ જ. તમે જુઓ કેવી રીતે ખબર પડે, વાહન અત્યારે અહીંથી આમ સ્પીડમાંથી ઓહો આવું થાય છે, આપણને ડર લાગે છે. કેમ? કારણ કે આ શરીર પ્રત્યેનું આપણું આ અટેચમેન્ટ, બરાબર? એટલા માટે ભગવાને સૌ પ્રથમ શું કર્યું, એમને આત્માનું જ્ઞાન આપ્યું. એ જ સાંખ્ય ફિલોસોફી છે, આત્માનું જ્ઞાન. તો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે અહીંયા? સૌ પ્રથમ એ કહે છે, ન ત્વે વાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. ભગવાન અહીંયા સૌ પ્રથમ એવું કહે છે કે એવું નથી કે આ લોકો જે તમે અહીંયા સામે તું અત્યારે જોઈ રહ્યો છે, તારા દાદા, મામા, કાકા, આ બધા ફેમિલી મેમ્બર્સ છે જે તું જોઈ રહ્યો છો, એ પહેલા નહોતા. એ પહેલા પણ હતા, અત્યારે બી છે, અને ભવિષ્યમાં એવું બી નહીં બને કે નહીં હોય, હોઈ શકે. હું પણ છું, પહેલા હું પણ હતો, અને તું પણ હતો પહેલા, તું અત્યારે બી છે, અને ભવિષ્યમાં તું હોઈશ. એટલે ભગવાન અહીંયા પહેલા તો જન્મ મરણની પ્રક્રિયા કહી રહ્યા છે. પછી ભગવાન કહે છે, દેહીનો અસ્મિ અન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. એટલે ભગવાન કહે છે કે જેવી રીતે આ જીવાત્મા જે છે, આ જીવાત્મા બાલ્ય અવસ્થાથી પ્રૌઢા અવસ્થામાં આ શરીર આપણું કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે. એટલે આપણો જે આત્મા છે એ બાલ્ય અવસ્થાથી પ્રૌઢાવસ્થામાં જાય છે. એવી જ રીતે મૃત્યુ સમયે આપણે જ્યારે આપણી મૃત્યુ થાય છે તો એ શરીર છોડીને પછી નવું શરીર એ ધારણ કરે છે. એટલે મૃત્યુ સમયે પહેલાં ડેથ થાય છે અને પછી એ જૂનું શરીર છોડીને નવા શરીર તરફ એ જઈ રહ્યો છે. એટલે ભગવાન અહીંયા પ્રૂફ આપે છે આપણને. શેનું પ્રૂફ આપે છે? જન્મ અને મરણનું અને પુનર્જન્મનું પ્રૂફ આપે છે. ઘણા લોકો પુનર્જન્મમાં બિલીવ નથી કરતા. આપણે એવું નહીં કહેતા એક ही तो जिंदगी है मेरी, इसको पूरी तरीके से जी लो, બરાબર? એવું બધા કહે છે ને. તો એ વસ્તુ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે આપણે અનેક જન્મો લીધેલા છે, આપણને સંતોષ હોવો જોઈએ. આપણે એટલા બધા જન્મ લીધા છે, એટલા ભૌતિક સુખો આપણે ભોગવેલા છે, એનાથી આપણને સંતોષ હોવો જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ
આત્મા અને શરીર વચ્ચેનો તફાવત કહીને આપણને લઈ જાય છે આગળ. એટલે ભગવાન કહે છે જ્ઞાનીજનો આ વસ્તુથી બિલકુલ પણ પ્રભાવિત નથી થતા. જ્ઞાનીજનો આ વસ્તુ જાણે છે કે આત્મા જે છે એ આવી રીતે બાલ્યાવસ્થાથી યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં જાય અને મૃત્યુ સમયે ઘરડું જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે. ફરી પાછા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાની દેહી. હવે ભગવાન જે આ પહેલો જે શ્લોક હતો અત્યારે જેની આપણે ચર્ચા કરી, હવે ભગવાન ઉદાહરણ સાથે એનાલોજી સાથે આપણને સમજાવે છે કે જેવી રીતે આપણે મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજીને, જૂના ફાટેલા પુરાના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, એવી જ રીતે આ જીવાત્મા જૂનું ઘરડું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે આપણે શું શીખવાનું છે? ભગવાન અહીંયા આપણને શું શીખવાડે છે? આત્મા અને શરીર વચ્ચેનો તફાવત. આ બધા જેટલા પણ શ્લોક ભગવાન જે આપણને અહીંયા શીખવાડી રહ્યા છે એને પ્રેક્ટિકલ રૂપમાં અત્યારના જીવનમાં કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ અગત્યનું છે. જેમ કે આ બધા શ્લોકનું આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? દાખલા તરીકે કોઈ વ્યક્તિને મૃત્યુ આવી છે, કોઈનું સ્વજન મૃત્યુ પામે છે, બરાબર, તો સ્વાભાવિક છે કે આપણને દુઃખ થાય. કોઈની મૃત્યુ થાય, કોઈ સ્વજનની ખાસ કરીને મૃત્યુ થાય તો આપણને દુઃખ થાય. એ સમયે જો આપણે આ શ્લોકોની પ્રેક્ટિસ કરીએ તો દુઃખ હળવું થઈ શકે છે. એ સમયે આપણે આ શ્લોકોનું નિરંતર ચિંતન અને પ્રેક્ટિસ કરવી જોઈએ. મેં એક એવો કેસ સ્ટડી જોયો છે. એક બેન હતા, એના પિતાશ્રી એકલા હતા બિચારા, એમના પિતાશ્રી એક્સપાયર થઈ ગયા. 6 મહિના ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં રહ્યા. 6 મહિના એ મૃત્યુએ સ્વીકારી જ ના શક્યા. બોલો, એટલું બધું પિતા પ્રત્યેનું અટેચમેન્ટ. તો આવા જ્યારે શ્લોકોનું એ ચિંતન કરીએ તો આ ફેક્ટ છે, જે જન્મ્યું છે એની મૃત્યુ નિશ્ચિત છે, તો એ સમયે આપણે ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં નથી જતા. આપણું દુઃખ હળવું થઈ શકે છે. સિમિલરલી એવી જ રીતે ભગવાન અર્જુનનો કે તું જેને હણી રહ્યો છે એ તારા દાદા કાકા મામા નથી, એ તો પહેલાં બી હતા, પછી બી રહેવાના જ છે. જેમ કે અત્યારે આપણે બધા ભેગા થયા છે, બરાબર, એની શું ગેરંટી કે આપણે પહેલેના જન્મમાં કોઈ વખત નહીં મળ્યા હોય? મળ્યા જ હશે. કોઈક તો લેનદેન છે જ આપણું, એટલે તો આપણે અહીંયા ભેગા થયા છે, મળ્યા છે. અને એની કોઈ ગેરંટી નથી કે આપણને જો મોક્ષ ના મળ્યો તો આપણે આવતા જન્મમાં મળીશું. કોઈક રીતે ભટકાવાના જ છે આપણે. એવી રીતે. સો એટલા માટે રિલેશનશિપમાં મોહ ના રખાય. રિલેશનશિપમાં સમર્પિત તરીકે આપણે પ્રેમ કરવો જોઈએ, આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. પછી ભગવાન કહે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચ એનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. હવે અહીંયા આત્માના કેરેક્ટરિસ્ટિક્સ કે છે ભગવાન, કે આત્માના શું કેરેક્ટરિસ્ટિક્સ છે? તો કે છે કે આત્મા એવો છે કે તમે એને શસ્ત્રથી હણી નથી શકતા. શસ્ત્ર એને મારી ના શકે. આપણું શરીર જુઓ, આપણા શરીરમાં કોઈ તલવાર મારે તો લોહી નીકળે, આપણને ઈજા થાય, દુઃખ થાય પાછું. પણ આત્મા એવો છે, જીવાત્માને શસ્ત્ર હણી ના શકે. આ આત્માના કેરેક્ટરિસ્ટિક્સ છે. પછી ભગવાન કહે છે કે પવન એને સુકાઈ નથી શકતો, અગ્નિ એને બાળી નથી શકતો, જલ એને ઓગાળી કે ભીજવી નથી શકતું. આપણે આપણા શરીર પર જલ નાખીએ તો આપણે પલળી જઈએ છીએ, બરાબર. આપણી પર અગ્નિ નાખે કોઈ તો આપણે બળી શકીએ છીએ. શરીર બળે છે પણ આત્મા નથી બળતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું જેને મારી રહ્યો છે, તું તો ખાલી એનું શરીર મારી રહ્યો છે, તું આત્માને થોડો મારી રહ્યો છે. એટલે તું માર. એટલે એ રીતે એ માધ્યમથી ભગવાન આપણને આત્માના કેરેક્ટરિસ્ટિક સમજાઈ રહ્યા છે. આ કેરેક્ટરિસ્ટિક સમજીએ. હવે આ શ્લોકનો આપણે ક્યાં અત્યારના જીવનમાં આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ? દાખલા તરીકે ઘણીવાર છે ને આપણે જેન્ડર વાઇઝ પર્સનલી લઈ લઈએ છીએ વસ્તુને. એટલે આ શ્લોકની પ્રેક્ટિસ કરીને તમે આ શરીર છો, માત્ર શરીર, આ તમે છોકરી છો જ નહીં, તમે છોકરો છો જ નહીં, કારણ કે જીવાત્માને કોઈ જેન્ડર નથી હોતું. જીવાત્માને કોઈ જેન્ડર નથી. એટલે આપણે કોઈ એવું કે આજે મારી દીકરી છે તો મારી દીકરી મને કહેશે કે હું તો છોકરી છું, પણ મેં એને ઘણીવાર નાની હતી તો હું એને કહેતો હતો તું છોકરી નથી, તારું શરીર છોકરીનું છે. એટલે તારા 4 રોલ છે, માતાના, પુત્રીના, બહેન હોય તો બહેનના અને પત્નીના. આટલા 4 રોલ છે. બસ એ 4 રોલમાં તારે જીવન વ્યતીત કરવાનું છે. બસ એ 4 રોલ જ તારે ભજવવાના છે.
અગર કોઈ મેનના શરીરમાં જન્મ્યું છે તો મેનના કયા 4 રોલ? પિતાના, પુત્રના, પતિના ને ભાઈના. આ 4 રોલ છે. બસ આ 4 રોલ પોતાના કર્તવ્ય પ્રમાણે આપણે જીવન નિર્વાહ કરવાનું છે. બસ એમાં કોઈ જેન્ડર વાઇઝ ઝઘડા ન હોય. એટલે આ શ્લોકની પ્રેક્ટિસ આપણે અત્યારના જીવનમાં આપણે આ રીતે કરી શકીએ ને મનને શાંત કરી શકીએ. મન જે આટલું બધું એક્સપેક્ટેશન ક્રિએટ કરે છે ને પછી ગુસ્સો કરે છે, મારી વહુએ આમ ના કર્યું, મારી સાસુ આમ ના કર્યું, આ જે બધા જે ઝઘડા ચાલે છે અત્યારે, એ બધી વસ્તુનું આ એક્સપેક્ટેશન જે ક્રિએટ કરી, આ શ્લોકના બધા શ્લોકના જીવાત્મા શરીર અને આત્માના તફાવતને સમજીને, એક શ્લોક અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એને સમજીને જીવનમાં ઉતારીને આપણે પોતાના શરીરથી થોડા જો આટલું બી જો અલગ થઈ ગયા ને, થોડું ઘણું બી જો તમે શરીરથી અલગ થઈ ગયા ને, તો તમે કોઈનો પાણીને ગ્લાસ બી આપશો, હું છોકરી એટલે મારે પાણી ગ્લાસ આપના, આવો વિચાર જ નહીં આવે બિલકુલ પણ. કારણ કે કોઈ મનુષ્ય જીવને પાણીનો ગ્લાસ આપવો એ પ્રેમનું પ્રમાણ છે, એ મહાન કર્તવ્ય છે, પ્રેમ છે તમારો. બસ એટલું જ માનીને એને પાણીનો ગ્લાસ આપો. એમાં કયું જેન્ડર છે કોઈ મેટર કરતું નથી. તો અત્યારના જીવનમાં આપણે આવી રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તો અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોક એટલા માટે આપ્યો કે તું જેને બાણ મારીશ એની આત્માને તું નથી હણતો, એના શરીરને તું ખાલી નષ્ટ કરી રહ્યો છે. અને એ આત્મા જે છે અજર, અમર અને અવિનાશી છે. આગળના શ્લોકોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જ રીતે આત્મા જે છે એ અજર, અમર અને અવિનાશી છે. પછી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું હશે કે હજી પણ અર્જુન મારી આ વાતથી કંઈ કન્વિન્સ નથી થઈ રહ્યા કે હું મારું, એટલે હવે પોતાનો સ્વધર્મ બતાવે છે. એટલે કહે છે કે અરે તું વિચાર કર, તું ક્ષત્રિય છે, ક્ષત્રિય થઈને તારે મારવું જ જોઈએ. હવે કરતે કે ચાલ તું આ ના માનીશ તો તું આ માની લે કે તું ક્ષત્રિય છે અને ક્ષત્રિય તરીકે ધર્મનું પાલન તારે કરવાનું જ છે. દાખલા તરીકે અત્યારના યુગમાં તમે પોતે વિચાર કરો, આપણા અત્યારે સોલ્જર્સ છે, સિક્યોરિટી ફોર્સિસ છે, બરાબર, એ કહી દે મારે નથી લડવું, તો દેશનું રક્ષણ કોણ કરે? દેશનું રક્ષણ કોણ કરે? પોલીસવાળા છે, પોલીસવાળા કે પેલો ચોર જાય છે, ચોરી કરીને ગળું કાપીને જતો રહે છે, પોલીસને કહીશું ના મારે તો મને ચોરથી બીક લાગે, મારે ના લડાય, ના ફોર્સ નથી આવી, મેં નહીં કરું. આવી રીતે ના પાડી દે તો એ એના કર્તવ્યથી વિમુખ થઈ ગયા કહેવાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પોતાનું એક ક્ષત્રિય હતા, અર્જુન જે હતા એ ક્ષત્રિય હતા, એટલે ક્ષત્રિય ધર્મ હવે એમને યાદ લવડાવતા હતા કે તું ક્ષત્રિય છે એટલે તારે તો ધર્મ માટે, ધર્મની સ્થાપના માટે તારે તો લડવું જ જોઈએ. જેવી રીતે આપણી આર્મી છે, ઇન્ડિયન આર્મી છે, જો કે એ લોકો તો લડે જ છે, બહુ સારું કાર્ય કરે છે, તો એ લોકો પણ અગર ના પાડી દે તો આપણે બિચારા આપણા જેવા લોકોનું પછી શું? પછી ભગવાન પાછો ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરે છે કે તને ખબર છે તું જો નહીં લડે તો લોકો તારી શું વાતો કરશે, તારા દુશ્મનો તારી શું વાત કરશે, તારી અકીર્તિ થશે. હવે અહીંયા અકીર્તિ શબ્દનો ઉપયોગ કર્યો. કીર્તિ એટલે શું ને અકીર્તિ? તો જે અર્જુન હતા એ શ્રેષ્ઠ ધનુર્ધર હતા, બરાબર, શ્રેષ્ઠ ધનુર્ધર તો હતા, પણ એક સારા યોદ્ધા પણ હતા, નીડર હતા અને સમાજમાં અને સંસારમાં એમનું નામ હતું. એટલે જ્યારે કોઈ સારું કાર્ય કરે છે તો એની કીર્તિ થાય છે, બરાબર. જેમ કે અત્યારે કોઈ સ્કૂલમાં કોઈ છોકરા છોકરી ભણતા હોય અને એ પહેલો નંબર લાવે, સારા માર્ક્સથી લાવે અને સારા કાર્ય કરતા હોય જો એ લોકો, તો એમનું પણ સ્કૂલમાં ખબર છે નામ થઈ જાય છે, બરાબર. હવે એ જ લોકોને કામ આપે, કોઈ ક્લાસ ટીચર કામ આપે અને ના પાડી દે કે મને ડર લાગે છે, મેં તો નહીં કરું, તો ક્લાસ ટીચર શું કહે? એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું વિચાર કર કે તારા જેવો વ્યક્તિ જો નીડર જે છે, જેને આટલા અસુરોની હત્યા કરી છે, ધર્મની સ્થાપના માટે જ કરી છે, અને તું જો ના પાડી દે તો પછી લોકોનું શું? એનું હવે અહીંયાથી છે ને જે લીડરશિપ પોઝિશન પર જે લોકો છે અત્યારના જમાનાના લોકો, અને ઘરમાં જે વડીલો છે, ઘરમાં જે વડીલ છે, વડીલ પણ એક જાતના લીડરશિપ પોઝિશન પર જ હોય છે. જેમ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, ચીફ મિનિસ્ટર, કમિશનર, કલેક્ટર, કંપનીઝમાં ડાયરેક્ટર, વાઇસ પ્રેસિડેન્ટ, ચેરમેન, એ બધાને જે સામાન્ય પબ્લિક છે એ જોઈ રહી છે કે એ લોકો શું આચરણ કરી રહ્યા છે, એ બધા જોઈ રહ્યા છે. અગર એ લોકો ખોટું આચરણ કરે છે, ખોટા કાર્ય કરે છે, પોતાના કર્તવ્ય નથી નિભાવતા, તો બે વસ્તુ થશે. કાં તો લોકો એવું શીખશે, એમના જેવું જ અનુસરશે, એમના જેવું જ અનુસરે લોકો,
બરાબર છે. સમાજ એ જ રીતે પછી એ જ દોરમાં જતો રહે, કાં તો પછી લોકો એમની નિંદા કરે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પણ અહીંયા અર્જુનને સેમ વસ્તુ કહી રહ્યા છે કે તું વિચાર કર, તારા દુશ્મનો તારા વિશે કેવી કેવી વાતો કરશે. એટલે વધારે અર્જુનને અનકમ્ફર્ટેબલ ફીલ કરાઈ રહ્યા છે, ટેક્ટિક્સ રમી રહ્યા છે. અને વાત પણ સાચી છે કે કીર્તિમાન વ્યક્તિ જો આવું કરતો હોય તો પછી એને એ જ રીતે સમજાવવો પડે. પછી ભગવાન હવે અહીંયા છે ને આગળ જ્યારે આટલી વાતો ચર્ચા કરી એમાં તે પછી હવે બુદ્ધિ યોગનો પ્રયોગ કરે છે. સાંખ્ય ફિલોસોફી હવે ભગવાને કમ્પ્લીટ કરી દીધી અને હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બુદ્ધિ યોગ પર આવ્યા. બુદ્ધિ યોગ એટલે શું? તો કે બુદ્ધિ યોગ એટલે કર્મ કરો પણ કોઈ જાતનું કર્મના ફલ પ્રત્યે અટેચમેન્ટ નહીં રાખવાનું, એનું નામ બુદ્ધિ યોગ છે. એટલે ભગવાન અહીંયા આપણને હવે અર્જુનને કર્મ કરવાનું તો કહે છે પણ કર્મ પ્રત્યે અટેચમેન્ટ નહીં રાખવાનું. અને સૌથી મોસ્ટ પોપ્યુલર શ્લોક છે આપણે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હવે કેવી રીતે કર્મ કરવું જોઈએ એ વસ્તુ શીખવાડે છે. 4 મુખ્ય વસ્તુ આપણે યાદ રાખવાની છે કે કર્મ કેવી રીતે કરવાનું. સૌથી પહેલા આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું પણ ફલની ઈચ્છા નહીં રાખવાની. તમે પોતે નોટિસ કરજો, અગર આપણે કોઈ કર્મ કરીએ બરાબર અને આપણું મન જો ફલ તરફ અટેચ થાય તો પહેલાં મન ફલ તરફ જ જતું રહેશે, કર્મ બાજુ પર રહી જાય છે. તમે એવું નોટિસ કર્યું કાં તો એવું અનુભવ્યું હશે. એટલે અહીંયા આપણે એ સમજવાનું છે ભગવાન ગોલ રાખવાની ના નથી પાડતા, ગોલ રાખવાની ના નથી પાડતા પણ ગોલ પ્રત્યે અટેચમેન્ટ રાખવાની ના પાડે છે. અત્યારના જમાનામાં અગર આપણે જોઈએ, ધારો કે આપણે કોઈ ફલાનો ગોલ રાખ્યો કે મારું આ ગોલ છે બરાબર, તો એ એક વખત ગોલ સેટ કરી દીધો પછી ગોલ પ્રત્યે અટેચમેન્ટ નહીં, એ પ્રમાણે કાર્ય કરતા રહેવાનું પણ એના પ્રત્યે અટેચમેન્ટ નહીં રાખવાનું. કારણ કે મનનો એ સ્વભાવ છે એ સીધું ત્યાં ગોલ પર જતું રહે, એ તેના ફલ પર જતું રહે. પછી ફલ ના મળે એ વિચારવા માંડે, ઓહો સરસ હું આ સ્ટેજ પર પહોંચું એટલે આ જલસા મને તો ઓહો. અને પછી ડર પણ આવે, ના થયું તો આવું નહીં મળે તો એન્ઝાયટી થવા માંડે. એટલા માટે ભગવાન ટેક્ટફુલી અહીંયા ના પાડે છે. દાખલા તરીકે આ 10મા ને 12મા ધોરણમાં બધા છોકરા છોકરીઓ બધા ભણતા હોય છે, ગોલ રાખ્યો મારે 99 માર્ક્સ લાવવાના છે, ગોલ રાખ્યો પણ રોજ 99 લાવવાના એનું ટેન્શન લેતો એ ભણી શકે? ના ભણાય એમનાથી. મન એ દિશામાં તમને ગોલ એટલે રાખીએ આપણે કે મન એ દિશામાં તમને લઈ જાય તાકી ફાલતુ વસ્તુમાં મન આપણું ઉલઝાવે નહીં આપણને, એટલા માટે ગોલ રાખવાના. પણ તમે જો રિઝલ્ટ સાથે અટેચમેન્ટ રાખી લો, 99 નહીં આયા તો કંઈ વાંધો નહીં, છોડ દેવાનું. એક વખત મનને કહેવાનું કે 99 માર્ક્સ નહીં આવ્યા તો કંઈ વાંધો નહીં, પણ આ તો 99 ના આવ્યા તો મને અહીં એડમિશન નહીં મળે, ઓહ એટલે ટેન્શન થવા મળે, એન્ઝાયટી થવા મળે, એમાં આપણું જ નુકસાન થાય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા શીખવાડે છે કે ડુ નોટ અટેચ વિથ ધ રિઝલ્ટ્સ. કર્મ કરો પણ રિઝલ્ટની આશા અને રિઝલ્ટ પ્રત્યેના અટેચમેન્ટ એ ના રાખો. બીજી વસ્તુ ભગવાન આપણને શીખવાડે છે કે જે ફલ મળ્યું છે જે આપણને એ આપણા ભોગ માટે નથી. ફલ જે છે એ ભોગ માટે નથી મળ્યા. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું, હું અહીંયા ભગવદ્ ગીતા કહી રહ્યો છું બરાબર છે. હવે આપણે આટલા વ્યક્તિઓ સાંભળી રહ્યા છે, એમાંથી એક વ્યક્તિ કીધું તું બહુ સરસ ભગવદ્ ગીતા કહે છે, આહા મજા આવી ગઈ. હવે મારા વખાણ થયા, આહા બરાબર. તો આ શું કર્યું? એ જે મને ફલ મળ્યું, મેં આ બોલ્યો અને મારા વખાણ થયા, મારું ફલ મળ્યું એટલે મારા વખાણ થયા, એટલે મારું મન શું કહે છે? મારું મન ઓહો અહમ આવે, અહંકાર આવ્યો બરાબર. એટલે આને કહેવાય છે. એટલે ભગવાન અહીંયા શું કહે છે કે ફલ તમારા ભોગ માટે નથી, એટલે મારે સહજતાથી લેવાનું. થેન્ક યુ, ધન્યવાદ. આ શ્રી કૃષ્ણ ભગવાન જ બધું કરાવે છે, એ જ મારી સાથે બોલાવડાવે છે, એવી રીતે મેં સહજતાથી લઉં. ત્રીજી વસ્તુ ભગવાન શીખવાડે છે કે તમે જે કર્મ કરી રહ્યા છો એનો અહંકાર નહીં રાખવાનો. એટલે તમે જુઓ, આપણે જ્યારે બી ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરીએ છીએ આપણે તો ભગવાનને આપણે ક્રેડિટ આપીએ છીએ કે ભગવાન તમે જ આ બધું કરાવડાવો છો, આ તમારી જ લીલા છે, તમે જ બોલાવડાવો છો. હું કે હંમેશા એવું વિચારું છું કે ભગવાન આજે તમે સરસ મજાનું બોલાવડાવજો, બધા સુખી રહે અને પોતાના જીવનમાં બધા આનંદિત રહે, જીવનનો એક એક પળ અમે બધા સારી રીતે
જીવીએ એવી અમને અમારી પર કૃપા દ્રષ્ટિના આશીર્વાદ અને તમારી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી અમને ભક્તિ મળે, તમારી શરણાગતિ મળે, તમારી સાથે અમને પ્રેમ થઈ જાય. તમે શ્રોતા તરીકે એવી રીતે વિચારી શકો છો કે ભગવાન તમે જ અહીંયા અમને મોકલેલા છે તાકી કરતાપણાનું અહંકાર ના ચડે. જ્યારે અહંકાર આવે એનો દાખલો, એનો ઉદાહરણ તમે સમજો કે રાવણને જ્ઞાન તો ઘણું હતું પણ જ્ઞાનનું અહમ હતો, એટલે એ અહંકાર શું કામનો ઉતરી ગયો ને અહમ, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, અહંકારમાં જ ભ્રષ્ટ થઈ જાય. માતા સીતા આટલી જે લક્ષ્મીમાનું રૂપ છે, માતા સીતાને જ હરી ગયો એવી બુદ્ધિ, એવા જ્ઞાનનું શું કરવાનું? એટલે અહંકાર જે છે ને એ આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. અને ચોથી વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે કે અકર્તા પણ નહીં રહેવાનું, એટલે કાર્ય તો કરતા જ રહેવાનું, અકર્તા પણ નહીં થવાનું, સિમ્પલ બેસી પણ નહીં રહેવાનું. એવું નહીં કારણ કે ભાઈ કર્મ કરીશું તો ફળ ભોગા પડે, એના કરતાં કર્મ જ ના કરીએ તો કેટલું સારું, એવું પણ નહીં કરવાનું. કારણ કે ખાલી મન શૈતાન કા ઘર, એક કહાવત છે હિન્દીમાં. એટલે કર્મ તો કરતા જ રહેવાનું. અને કોઈ પણ મનુષ્ય જે છે તમે નોટિસ કરજો, કર્મ કર્યા વગર રહી જ ના શકે. આપણે સ્નાન કરીએ છીએ એ બી કર્મ છે, શ્વાસ લઈએ છીએ, અત્યારે આપણે શાંતિથી બેઠા છે ને કંઈ કરતા નથી તો એ સિટિંગ પણ એક જાતનું કર્મ છે, કારણ કે શ્વાસ તો આપણો ચાલી રહ્યો છે. અને ચાલો એને કર્મ તમે ના માનો, પણ આપણી કિડની, આપણા લીવર, આ બધા સૂક્ષ્મ જે અંદરના જે ઓર્ગન્સ છે એ તો પચાવવાનું કામ કરી રહ્યા છે, તો સૂક્ષ્મ ક્રિયાઓ તો ચાલી જ રહી છે. એટલે એવું તો કોઈ દિવસ પોસિબલ જ નથી કે આપણે અકર્તા રહીએ, આપણે કર્મ કરવાનું બંધ કરી દેવું કોઈ દિવસ, એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એટલે આપણે હંમેશા કાર્ય તો કરવાનું જ, કર્મ કરતા જ રહેવું જોઈએ, કોઈ પણ કર્મ કરતા રહેવું જોઈએ. ઘરના કાર્ય કર્યા નાના મોટા, ઓફિસમાં જઈશું ઓફિસના કાર્ય કર્યા, કોઈ પણ કાર્ય, પણ ખાલી બેસવાની ભગવાન શ્રી કૃષ્ણ ના પાડે છે. એટલે આ બધી વસ્તુ આપણને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બુદ્ધિયોગમાં આ શીખવાડે છે. પછી અર્જુનને ફરી પાછો એવો પ્રશ્ન થાય છે. પ્રશ્ન શું થાય છે અર્જુનને એ પ્રશ્ન થાય છે કે આ જો એ બધા જે એનલાઇટન પર્સન હતા, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા કેશવ, એવું બોલે છે કે આ જે એનલાઇટન પર્સન હતા એ લોકો કેવા હતા? આ તો ભગવાનને જે જોઈતું હતું એ મળી ગયું. એનલાઇટન પર્સન એટલે તમે જુઓ, માતા સીતાના જે પિતા હતા રાજા જનક, એમના ગુરુનું નામ અષ્ટવક્ર, એ એનલાઇટન હતા. એનલાઇટન એટલે એક શ્લોક છે બીજા અધ્યાયનો 56મા નંબરનો શ્લોક છે. એ કહે છે, દુઃખેશ્વ અનુવિઘ્ન મનઃ સુખેશુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિર મુનિર ઉચ્ચતે. એટલે કે જે દુઃખમાં અને સુખમાં સમભાવ છે. દુઃખ મળ્યું તો એ શાંતિ, સુખ મળ્યું તો અમુક લોકો તમે જો સુખ મળે એટલે એકદમ એક્સાઇટેડ થઈ જાય છે, અને દુઃખ મળે તો એકદમ દુઃખી આત્માની જેમ થઈ જાય છે. તો જે સ્થિર મુનિ હોય છે, જે લોકો એનલાઇટન પર્સન હોય છે, એ દુઃખમાં અને સુખમાં સમભાવી હોય છે. એ લોકોને ગરમી અને ઠંડી, બહુ ઠંડી પડે તો એ સમાન રહે છે, અને બહુ ગરમી પડે તો એમને કોઈ અસર નથી થતી, એવા એ મનુષ્ય હોય છે. એમને રાગ અને ભય, બરાબર, અવર્શન અને રિપલ્શન, એટલે ન કોઈનાથી દ્વેષ છે એમને, ન કોઈનાથી બહુ ઓવર અટેચમેન્ટ છે. એ ડરથી પણ એ પરે છે. એમને કોઈ વસ્તુનો એમને કોઈ ભય નથી, એમને કોઈ જાતનો ક્રોધ નથી, એમને કોઈ જાતની લોભ અને લાલચ નથી. એ દરેક વસ્તુથી પરે જે હોય છે એવા જ લોકોને આપણે સ્થિર મુનિર કહીએ છીએ. એટલે ભગવાને અહીંયા આ જે બીજા જ અધ્યાયમાં છેક સુધી, હવે 72મા નંબરના શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ સ્થિર મુનિઓ કેવા છે, એનલાઇટન પર્સન કેવા હોય છે, એ બધાના કેરેક્ટરિસ્ટિક્સ કીધા. કેમ કેરેક્ટરિસ્ટિક્સ કીધા? તો કે અર્જુન જેવા, આપણા જેવા જે લોકો છે એમને ઇન્સ્પિરેશન મળે, એમને મોટિવેશન મળે કે આ પણ એક સ્ટેજ છે, આપણે પણ એવા સ્ટેજ પર આવીએ તો પછી આપણે પણ એવા આનંદિત રહીએ. તમે એવા કેટલા એક્ઝામ્પલ છે, જેમ કે એક્ઝામ્પલ છે જે મીરાબાઈ હતા, એ પણ એનલાઇટન્ડ હતા, બરાબર. પછી આપણે રાજા જનકની આપણે ચર્ચા કરી. બીજા એક રાજા હતા, રાજા અંબારીશ. એ જ્યારે પગ ધુવે કોઈની સેવા કરે તો એવું સમજે કે હું શ્રી કૃષ્ણની સેવા કરું છું. કોઈના ચરણ ધુવે તો એવું સમજે કે હું શ્રી કૃષ્ણના જ ચરણ ધોઉં છું. કોઈના ચરણમાં એ ફૂલ મૂકે તો એવું સમજે કે હું ફૂલ પણ શ્રી કૃષ્ણના જ ચરણમાં મૂકી રહ્યો છું. ભક્ત પ્રહલાદ જે હતા એ પણ એનલાઇટન હતા. ભક્ત જે ધ્રુવ હતા એ પણ એનલાઇટન હતા. એટલે આવા ઘણા એક્ઝામ્પલ છે જે ભગવાન શ્રી કૃષ્ણએ
યુગો યુગો સુધી વિષ્ણુ પુરાણમાં આ બધી વસ્તુ મેન્શન્ડ છે. યુગો યુગો સુધી લોકો આ વસ્તુને યાદ કરે છે. આ બધા જીવોને, આપણા જેવા જીવોને, જે મનુષ્ય જીવ છે આપણે અત્યારે, એ બધાને પ્રેરણા મળે કે આવું પણ પોસિબલ છે. ભગવાન એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે સ્વજનોનું દુઃખ હોય. દુઃખ 3 પ્રકારના છે: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક દુઃખો. એટલે આધ્યાત્મિક દુઃખો એટલે કેવા? તો કે આધ્યાત્મિક દુઃખો એટલે જ્યારે તમને ભગવાન ખેંચી રહ્યા છે તો તમને આધ્યાત્મમાં ઘણા દુઃખ પડશે. સ્વજનોના કોઈ પણ અનનેચરલ સ્વજનોનું દુઃખ પડશે. તમારું વાંક નહીં હોય ને તોય. જેમ કે મીરાબાઈને સ્વજનોનું ઘણું દુઃખ પડ્યું. પછી ભક્ત પ્રહલાદ પોતાના જ પિતા એમને મારી નાખવા માંગતા હતા. તમે વિચાર કરો, આ સ્વજનનું દુઃખ ના થયું? આ કેવું કહેવાય કે પોતાના જ પિતા હત્યા કરવા માટે પ્રેરિત થતા હતા. તો એ સ્વજન એટલે ભગવાન આ બધી વસ્તુની આપીને કસોટી કરે, એ ખેંચે તમને ગમે તે રીતે. એટલે દુઃખ જ્યારે આવે તો હંમેશા એવું માનવું કે ભગવાન શ્રી કૃષ્ણ જ આપી રહ્યા છે. આદિ દૈવિક એટલે કુદરતી જે બધા પ્રકોપ છે, અર્થક્વેક છે, સુનામી છે, આ બધા આદિ દૈવિક છે, જે એનું કારણ મનુષ્ય જ છે. એવી રીતે. અને પછી આદિ ભૌતિક એટલે કે રોટી, કપડાં ને મકાન જે છે, તો કે કોઈને, તમે જો આદિ ભૌતિક દુઃખો હોય છે, કોઈને ખાવા માટે 2 ટાઈમ ખાવા માટે નથી મળતું, ફાટેલા કપડાથી પોતાનું ગુજરાન કરે છે, બરાબર, રહેવા માટે ઘર નથી મળતું, નાના બાળકો એમના જુઓ, એમને રમકડા રમવા માટે નથી મળી રહ્યા. તો એ બધા આદિ ભૌતિક ટાઈપના જે બધા છે એ દુઃખ છે. તો ભગવાન આટલા દુઃખ આપણને આ સંસારમાં આટલા ટાઈપના દુઃખ છે, અને અમુક દુઃખ ભગવાન જાણી જોઈને આપણને આપે છે. જેવી રીતે અર્જુનને લીલા રૂપમાં ભગવાને એ દુઃખ આપ્યું તાકી એને એનલાઇટન કરી શકે, એમને ઊભો કરી શકે, અને આ જ્ઞાન આપણને, આપણા જેવા કલયુગી જીવોને એ આપી શકે. એટલે બીજા અધ્યાયમાં આવી રીતે છેલ્લે પછી એન્ડ થાય છે આવી રીતે કે એનલાઇટન પર્સન બધા કેવા હોય છે. પછી ત્રીજો અધ્યાય સ્ટાર્ટ થાય છે. ત્રીજા અધ્યાયમાં ભગવાન ખાલી ને ખાલી પાછો અર્જુનને પ્રશ્ન થાય છે, અને કર્મયોગ, ઓનલી કર્મયોગ, ભગવાન કર્મયોગનું બહુ જ ઇમ્પોર્ટન્સ આપે છે કે કર્મ તો કરતા જ રહ્યું. આ ચોથા અધ્યાયમાં જ્યારે આપણે ચાલુ કરીશું તારે એની ચર્ચા કરીશું. અર્જુન પૂછે છે આ વસ્તુ કે ભગવાન તમે કહો છો કે કર્મ કરવાનું કયું શ્રેષ્ઠ? કર્મ શ્રેષ્ઠ કરવાનું કે કર્મ જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે? કયું છે? એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અહીંયા હું બીજા અધ્યાયના સાર સાથે અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ ટાઈમ આપણે ત્રીજો અધ્યાય અને પછી આપણે થોડોક ચોથા અધ્યાયનું શરૂઆત કરી દઈશું. એવી રીતે આપણે ચાલુ કરીશું. બરાબર?